આ આપણે કાઠિયાવાડી ઢોકળીનું શાક જ છે ને? બરાબર. રસાવાળું શું કહેવાય આને? રજવાડી રસાવાળી ઢોકળી. રજવાડી રસાવાળી ઢોકળી. પાણી ના આવે આમાં? પાણી નો આવે છાશ. સાચું લાગે. લેતા આલો. આ ભાઈ ગ્રેવી નાખી દીધી છે, ડુંગળી, ટામેટા, બીજું શું છે? ટમેટા, લસણ, ડુંગળી. બરોબર, બધી મિક્સ ગ્રેવી છે. થોડુંક નમક. હવે નમક થોડુંક નમક. બરોબર, મીઠું નાખી છે. થોડીક કાચી રસાવાળું શાક છે ઢોકળીનું, એટલે એમાં છાશ આવશે. બાકી તો મસાલા તો બધું જે ગ્રેવી એમની રેડી જ રાખે છે આ રીતે. એટલે ગ્રેવીમાં બધું મીઠું, મરચું, હળદર, ગરમ મસાલા બધું નાખી જ દે છે. અને વધારે પડતા કોઈ ગરમ મસાલા બી યુઝ નહીં કરતા, એટલે કે તમને છાતીમાં બળતરા કે એવું કંઈ થાય. મસ્ત મજાનું કાઠિયાવાડી તમને અહીંયા અસલ ટેસ્ટ મળે. અને કાઠિયાવાડી શાક ખાવું હોય તો તમારે માધવ કાઠિયાવાડીમાં પહોંચી જવાનું. એડ્રેસ તમને કમેન્ટમાં કે ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જવાનું છે. તો હવે આ વઘાર થઈ ગયો છે મસ્ત. તો હવે શું આવશે બીજું અંદર? એમાં ઢોકળી આવશે. આ ઢોકળી. બરાબર. તો ભાઈ મસ્ત મજાની ઢોકળી આવી ગઈ છે. હવે આ કેટલી વાર લાગશે? બસ 2 મિનિટ. બસ 2 મિનિટ ખાલી વઘાર થવાનો. તો આપણું રજવાડી રસાવાળી ઢોકળી બનીને રેડી થઈ ગઈ છે. મસ્ત મજાનું બનાવ્યું છે બેને. જો ખાવાની મોજ પડી જવાની છે. કાઠિયાવાડી અસલ ટેસ્ટ તમારે લેવો હોય તો માધવ કાઠિયાવાડીમાં આવી જવાનું. બેન જોરદાર બનાવીને ખવડાવે છે. લાવો, થઈ ગયું રેડી આપણું શાક.